સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ઓમ યતો યતઃ સમીહસે તતો નો અભયમ કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો અભયમ નઃ પશુભ્યઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના સ્વાધ્યાય નિમિત્તે આજે આપણે એના મનોવિજ્ઞાન વિશે થોડી ચર્ચા કરીશું. સંસ્કૃત સાહિત્યમાં જે વિશિષ્ટ પ્રકારના ગ્રંથો છે એ બધા ગ્રંથોમાં મુખ્ય વિષયની સાથે સાથે કેટલીક ગૌણ બાબતો પણ સંગ્રહાયેલી છે. જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા સીધી રીતે મનોવિજ્ઞાન શાસ્ત્રનું પુસ્તક નથી, પરંતુ ગીતામાં જે તત્વચિંતન થયું છે તે તત્વચિંતનમાં એક ભાગ તરીકે, એક અંશ તરીકે મનોવિજ્ઞાનને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સંસ્કૃત ભણનાર વિદ્યાર્થીએ એ વાત સતત યાદ રાખવાની છે કે આપણે ત્યાં મનોરંજન આપવા માટે રચાતું નાટક પણ પોતાની અંદર અનેક પ્રકારના શાસ્ત્રોનો સમાવેશ કરીને બેઠેલું હોય છે. એમાં થોડી રાજનીતિની વાતો હોય, થોડી ધર્મનીતિની વાતો હોય, થોડી અર્થનીતિની પણ વાતો હોય, મનોવિજ્ઞાન બી હોય, સમાજ વિજ્ઞાન બી હોય, ધર્મ વિજ્ઞાન બી હોય. એ રીતે સંસ્કૃત સાહિત્યનું માળખું ગૂંથાયેલું છે. એટલું જ નહીં, આપણા જે શાસ્ત્રીય ગ્રંથો છે એ શાસ્ત્રીય ગ્રંથોમાં પણ પ્રધાન વિષય ભલે ગમે તે હોય, પરંતુ એ પ્રધાન વિષયની સાથે સાથે ગૌણ વિષય તરીકે આ બધા મનુષ્ય માત્રને ઉપયોગી એવા શાસ્ત્રો ગૂંથી લેવામાં આવે છે. જે તે શાસ્ત્ર કે જે તે ગ્રંથના અભ્યાસુએ આ વાત મનમાં રાખીને વિભિન્ન ગ્રંથોમાં સચવાયેલા જુદા જુદા પ્રકારના વિજ્ઞાનને સમજવાનો, જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે લોકો સંસ્કૃત સાહિત્યની આ વિશેષતાને સમજતા નથી તે લોકો સંસ્કૃત સાહિત્ય ઉપર આક્ષેપ પણ મૂકે છે કે સંસ્કૃત સાહિત્યમાં એક્સ શાસ્ત્રને સ્થાન નથી, વાય વિજ્ઞાન નથી, ઝેડ પ્રકારની કોઈ વિચાર પરંપરા નથી. એવા મિત્રોને વિનમ્રતાપૂર્વક જણાવવાનું કે સંસ્કૃત સાહિત્ય એ મર્યાદિત વિચારધારાવાળું સાહિત્ય નથી. એ સાહિત્યના બધા જ પુરસ્કર્તાઓએ સંકલ્પ કર્યો છે કે પ્રધાન ગૌણ ભાવે આપણે આપણા ગ્રંથની રચના કરવી. નાટક હોય, કાવ્ય હોય, શાસ્ત્ર હોય, પુરાણ હોય, કોઈ બી હોય, એ બધામાં જુદા જુદા શાસ્ત્રોનો સમાવેશ કરી દેવામાં આવે છે. એ દૃષ્ટિથી હવે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં જુદા જુદા પ્રસંગોમાં, જુદા જુદા તબક્કે મનોવિજ્ઞાન વિશે જે વાતો ઉપલબ્ધ થાય છે એનો ટૂંકમાં અભ્યાસ કરીશું. આગળ જોઈએ આપણે તે પહેલાં સૌથી પહેલી વાત આપણે મનનું સ્વરૂપ ગીતાની દૃષ્ટિએ વિચારીશું. સાંખ્યશાસ્ત્રની દૃષ્ટિએ મનનું સ્વરૂપ જુદું છે, વૈશેષિકની રીતે મનનું સ્વરૂપ જુદું છે. વેદમાં કદાચ મનના સ્વરૂપને લગતી વાત અલગ હોય, પરંતુ ગીતામાં
ફરી ફરીને મનના સ્વરૂપ વિશે જે મુખ્ય વાત કહેવામાં આવી છે તે આ પ્રકારે છે: મનઃ ચંચલમ અસ્થિરમ. આ જ વાતને અર્જુનના મોઢે બી મૂકવામાં આવી છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ. અને ત્રીજી વાર પણ 6થા અધ્યાયની અંદર ફરી પાછું કહેવામાં આવ્યું છે: મનો દુર્નિગ્રહમ ચલમ. આ ત્રણેય વાક્યોનો ગુજરાતી અનુવાદ કરીએ તો મનઃ ચંચલમ અસ્થિરમ, અર્થાત જે મન નામનું તત્વ છે તે ચંચળ છે અને અસ્થિર છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ. અર્જુન કૃષ્ણને સંબોધીને કહે છે: હે કૃષ્ણ, મન એ ચંચલ છે. અર્જુન ભલે કૃષ્ણને ઉદ્દેશીને પોતાના મનની વાત કરતા હોય, પરંતુ અર્જુન તો માનવ માત્રનું પ્રતીક છે. પ્રત્યેક માણસનું મન ચંચળ છે. અને ત્રીજા વાક્યમાં ચલમ અને દુર્નિગ્રહમ એવા બે વિશેષણો મન માટે વપરાયા છે. થોડોક ભાષાનો ભી અભ્યાસ કરી લેવા જેવો છે. સંસ્કૃતમાં મન શબ્દ નથી, મનસ શબ્દ છે. સકારાંત શબ્દ છે, અકારાંત નહીં. એટલે વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે કે ગુજરાતીમાં ભલે આપણે મન બોલીએ, પરંતુ સંસ્કૃતમાં મૂળ શબ્દ મનસ છે. મન શબ્દનું લિંગ નપુંસક લિંગ છે, એટલે એના રૂપો મનઃ, મનસી, મનાંસી એવી રીતે ચાલે. પ્રથમા વિભક્તિ એક વચનમાં પણ મનઃ રૂપ બને છે, પરંતુ એ રામઃની માફક નથી. રામઃ અકારાંત પુલ્લિંગ છે, એટલે રામઃ રૂપ છે, પરંતુ મનઃ રૂપ નપુંસકલિંગનું છે. અને એ મન શબ્દનું નથી, પરંતુ મનસ શબ્દનું છે. એટલા માટે તમે આ ત્રણેય વાક્યોમાં જોઈ શકો છો, મનઃ 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 આવ્યું છે, પરંતુ આ મનઃ રૂપ પ્રથમા વિભક્તિ એક વચન નપુંસકલિંગનું છે. એટલા માટે એના વિશેષણ તરીકે જે બી શબ્દ પ્રયોગ થાય એ બધા નપુંસકલિંગમાં થાય છે. જેમ કે ચંચલમ, અસ્થિરમ, ચલમ, દુર્વિગ્રહમ. આ રીતે ભાષા બી સાથે સાથે શીખવાની છે. તો ત્રીજા વાક્યની અંદર મનનું સ્વરૂપ બતાવતા બે વાતો કહી. એક તો મન ચલ છે, હંમેશા ચાલતું રહે છે. અને બીજું કહ્યું દુર્નિગ્રહમ. દુર એટલે મુશ્કેલીથી, નિગ્રહ એટલે કે કંટ્રોલ કરી શકાય એવું છે. આસાનીથી એનો કંટ્રોલ કરવો શક્ય નથી. એને જો સંયમ કરવો હોય, એને કાબૂમાં કરવું હોય તો થોડી મુશ્કેલી પડે એવી છે, તકલીફ પડે એવી છે. તો ગીતાની દૃષ્ટિએ મનની આ ખાસિયત, મનનું એક પ્રકારનું સ્વરૂપ છે, મનનું એ લક્ષણ છે. એમ પણ કહી શકીએ કે મનુષ્ય શરીરની અંદર ચંચળ જો કોઈ વસ્તુ હોય તો તે મન છે. ચલાયમાન જો કોઈ વસ્તુ હોય તો એ મન છે. મુશ્કેલીથી કાબૂ કરી શકાય એવું કોઈ પરિબળ હોય કે એવું કોઈ તત્વ હોય તો તે મન છે. આ મનની એક પ્રકારની ઓળખ આપણને ગીતામાંથી પ્રાપ્ત થાય છે. એક બીજી વાત પણ સતત ગીતામાં કહેવામાં આવી છે: ઇન્દ્રિયાણી પરાણ્યાહુઃ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિઃ યો બુદ્ધેઃ પરતસ્તુ સહ. આ શ્લોકની અંદર ત્રણ વસ્તુઓનો પરિચય કરાવવામાં આવ્યો છે. એક છે ઇન્દ્રિય, બીજું છે મન, અને ત્રીજો છે આત્મા. શ્લોકમાં જણાવ્યું છે કે ઇન્દ્રિયોથી
મન પર છે અને મનથી પણ જે પર છે તે આત્મા છે. અર્થાત ઇન્દ્રિયો સ્થૂળ છે, એ સ્થૂળ ઇન્દ્રિયો કરતાં સૂક્ષ્મ મન છે અને મનની કરતાં પણ આત્મતત્વ વધારે સૂક્ષ્મ છે. આ રીતે આકારની દૃષ્ટિએ, કદની દૃષ્ટિએ વિચારવા જઈએ તો ઇન્દ્રિયો સ્થૂળ છે, મન એના કરતાં થોડું સૂક્ષ્મ છે અને આત્મા સૂક્ષ્મતમ છે. આ રીતે મનનું સ્વરૂપ ગીતામાં બતાવ્યું છે. આનો અર્થ એ થયો કે સ્થૂળ એવી ઇન્દ્રિયો અને સૂક્ષ્મતમ એવો જીવાત્મા, એ બંનેની વચ્ચે મનનું સ્થાન છે. બંનેની વચ્ચે મન બેઠેલું છે. એની એક બાજુ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે અને બીજી બાજુ પોતાના કરતાં વધારે સ્થૂળ, પોતાના કરતાં વધારે ભૌતિક વસ્તુ છે ઇન્દ્રિય. આ રીતે પણ ગીતા મનના સ્વરૂપનું આકલન કરે છે. અને એક ત્રીજી વાત, આ બીજી વાત ફરી આપણે રિપીટ કરીશું. મન પાસે શરીર, મનુષ્ય પાસે શરીર છે. આ શરીર ઇન્દ્રિયોનો સમૂહ છે. એ સ્થૂળ છે, એમાં વજન બી છે, આકાર બી છે, રંગ બી છે, રૂપ બી છે. પરંતુ આ શરીર જે ઇન્દ્રિયોનો સમૂહ છે એનાથી સૂક્ષ્મ મન છે અને મનથી સૂક્ષ્મ બુદ્ધિ અને બુદ્ધિથી સૂક્ષ્મ આત્મા છે. એક બીજી વાત પણ ગીતાની અંદર કહી છે. આપણા સાંખ્યાદિ દર્શનશાસ્ત્રની પરંપરા પ્રમાણે ઉભયેન્દ્રિયાત્મકમ મનઃ એમ કહેવાયું છે. અર્થાત મન એ ઉભય ઇન્દ્રિય છે. ઇન્દ્રિયો બે પ્રકારની છે. એક છે જ્ઞાનેન્દ્રિયો અને બીજી છે કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. જે જ્ઞાનેન્દ્રિય છે એ કર્મેન્દ્રિય નથી અને જે કર્મેન્દ્રિય છે એ જ્ઞાનેન્દ્રિય નથી. આ 10 ઇન્દ્રિયોની સાથે જોડાયેલું મન એ ઉભય ઇન્દ્રિય છે, ઉભયાત્મક છે. અર્થાત જ્ઞાનેન્દ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે. એ જ વાત ગીતામાં આ રીતે મૂકી: વેદાનામ સામ વેદોસ્મિ, દેવાનામ અસ્મિ વાસવઃ, ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ, ભૂતાનામ અસ્મિ ચેતના. આ 10મા અધ્યાયમાં વિભૂતિઓનું વર્ણન કરતી વખતે ગીતાનું વચન છે. વેદમાં ઉત્તમમાં ઉત્તમ જો કોઈ વેદ હોય તો એ સામવેદ છે. એ ભગવાન પોતાને વિભૂતિ તરીકે કહી રહ્યા છે. એવી રીતે જેટલા બી દેવતાઓ છે, દેવતાઓમાં મુખ્ય, પ્રધાન, મહત્વનો એ ઇન્દ્ર છે. વાસવ એટલે ઇન્દ્ર. અને ઇન્દ્રિયોમાં 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન નામનું ઇન્દ્રિય. આ 11માં પણ જે વિશિષ્ટ હોય, મુખ્ય હોય, ભગવાનની વિભૂતિ બની શકતું હોય એવું જો કોઈ હોય તો એનું નામ મન છે. અર્થાત મનનું મહત્વ બાકીની ઇન્દ્રિયો કરતાં વધારે છે. જ્ઞાનેન્દ્રિય હોય કે કર્મેન્દ્રિય હોય, બધી ઇન્દ્રિયો એક બાજુ અને એ બધી ઇન્દ્રિયોની ઉપરવટ આપણું આ મન રહેલું છે. એ ગીતાનું કથન છે. હવે આ મનની સ્થિતિ શું છે? શરીરમાં આ મન બેઠેલું કરે છે શું? તો એક સુંદર વાત કહી છે: શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાન ઉપસેવતે. એક બાજુ વિષયો છે, રૂપ, રસ, ગંધ વગેરે. એનું ગ્રહણ ઇન્દ્રિયો કરે છે અને એ વિષયોનું ગ્રહણ કર્યા પછી
એ વિષયોમાંથી જે રસનો આસ્વાદ થાય છે એ આસ્વાદ કરે છે આત્મા. પરંતુ ઇન્દ્રિયો અને આત્માની વચ્ચે આ મન નામનું એક પરિબળ છે, મન નામનું એક તત્વ છે, મન છે. એટલા માટે કહ્યું છે કે કાન, આંખ, ત્વચા, જીભ, નાક અને મન એ બધાનો અધિષ્ઠાતા બનીને આ જીવાત્મા વિષયોને સેવે છે, વિષયોને ભોગવે છે. અધિષ્ઠાતા એટલે કંટ્રોલ કરનાર. એકદમ સાદી ભાષામાં કહીએ તો માલિક. આત્મા બધા ઇન્દ્રિયોને પોતાના અધીન કરી લે છે અને મનને પણ પોતાના અધીન કરી લે છે અને એમને નોકર તરીકે રાખીને પછી વિષયોનું સેવન કરે છે. કહેવાનું આટલું તાત્પર્ય છે. આ મનની સ્થિતિ છે શરીરમાં. આ સ્થિતિને જો બરાબર સમજી લઈએ આપણે તો ગીતાની આગળની વાત આપણને સમજાશે. ગીતાના કહેવાનું તાત્પર્ય છે કે એકલી ઇન્દ્રિયોની મદદથી આત્મા વિષયોનો ભોગ કરી શકતો નથી. આત્માએ વિષયોને ભોગવવા હોય તો મનની પણ જરૂર પડે છે. જો આત્મા આંખ, કાન વગેરે ઇન્દ્રિયોનો જ અધિષ્ઠાતા બની રહે અને વિષયોને ભોગવાનો ઉપક્રમ કરે તો આત્માને વિષયો ભોગવવાનું શક્ય બનતું નથી. એટલા માટે એણે ઇન્દ્રિયોની સાથે સાથે મનનો પણ અધિષ્ઠાતા બનવાનું રહે છે. આ જ વાત આ વ્યાખ્યાનના અંતમાં ફરી પાછી આપણે પુનરુક્ત કરીશું, પણ ત્યારે આ વાતનું સ્વરૂપ જુદું હશે. આગળ વિચારીશું હવે.